ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 સંભાવના એક સ્વાધ્યાય પતી ગયું. લાસ્ટ લેક્ચરમાં આપણે એક ટોપિક ચાલુ કરેલો, સંભાવનાનો ગુણાકારનો પ્રમેય. લગભગ 10 મિનિટ આપણે ટોપિક ભણેલા અને પછી એક જણે એકદમ ખતરનાક પનોટી મારેલી જેનું નામ છે રીનવ, અને એના લીધે એ લેક્ચરમાં પાવરની સમસ્યા ઉત્પન્ન થઈ અને પછી આપણે એ લેક્ચરમાં આગળ નહીં વધી શક્યા. એમ સમજો કે એ જ લેક્ચર કન્ટિન્યુ છે, બરાબર. એટલે એપમાં વિડીયો મુકાશે ને તો આ વિડીયો સાથે આગળનો વિડીયો જોઈન્ટ થઈને મુકાઈ જશે. ક્લિયર છે? તો લાસ્ટ લેક્ચરમાં જે ભણેલા તે હતા સંભાવનાનું ગુણાકારનું પ્રમેય. હવે તમને આ ફટાફટ પાછું એકવાર સમજાવી દેમ છું. તો સૂત્ર યાદ કરજો, પી ઓફ એ બાય બીનું સૂત્ર, પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી, અને પી ઓફ બી બાય એનું સૂત્ર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ. કુસ બેટા અને બાય વંચાય, બી બાય એ ભૂલી નહીં જતો, હે ને. કુસ શું વાંચે ખબર? પી ઓફ બી ના છેદમાં એ, બી અપોન એ, આવું વાંચતો હતો. બરાબર છે. ચાલો, હવે આ જે બે સૂત્ર લખ્યા છે ને, આ બે સૂત્રમાં કરતા બનાવજો. પી ઓફ એ છેદ બી ને કરતા બનાવો, છેદની બાજુ પલટ કરો તો પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ બાય બી. આમાં પણ કરતા બનાવીએ તો પી ઓફ એ છેદ બી નું સૂત્ર બને છે પી ઓફ એ, પહેલા આને લખ, પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ. ઓકે, તો પી ઓફ એ છેદ બી નો બીજો સંકેત તમને કયો કીધેલો? પી ઓફ એ છેદ બી નો બીજો સંકેત છે પી ઓફ એ બી. પી ઓફ એ બી, એ ઇન્ટુ બી, ઇન્ટુ એટલે છેદ, અને યોગનો બીજો સંકેત કયો કીધેલો? પ્લસ. એ યોગ બી લખો કે એ વત્તા બી, એક જ થયું. એ છેદ બી લખો કે એ ઇન્ટુ બી, એક જ થયું. બરાબર છે. તો હવે આ તમારા માટે આ બે નવા સૂત્ર છે, અને આ નવા સૂત્ર તમારે સમજવાના છે, અને દાખલામાં નવા સૂત્રને લગતા શીખવાનું છે. એક વસ્તુ યાદ રાખજો કે એક સૂત્રમાંથી બીજું સૂત્ર નથી બનાવવાનું, ડાયરેક્ટ આ વસ્તુ લખતા શીખવાની છે, જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલી. અને કેવી રીતના લખાય? માની લો કે પી ઓફ ઈ છેદ એફ નું સૂત્ર લખવું હોય તો બે માંથી કોઈ એકની સંભાવના પહેલા લખો, કાં તો ઈ ની સંભાવના લખો કાં તો એફ ની. માની લેવો કે તમે ઈ ની સંભાવના લખી દીધી એટલે પી ઓફ ઈ લખી દીધું. હવે વારો એફ નો, પરંતુ એફ ને તમારે આ ઈ ને સાપેક્ષે લખવું પડે, એટલે એફ બાય ઈ. આ બની ગયું સૂત્ર. આ જ ઈ છેદ એફ ને તમે એફ થી સ્ટાર્ટ કરો તો બી ચાલે. તો પહેલા પી ઓફ એફ, અને વૈધું કોણ? ઈ વૈધો, તો ઈ ને લખો પણ કોને સાપેક્ષે? એફ ને સાપેક્ષે. એટલે આવી રીતના બે સૂત્ર બની ગયા. પી ઓફ એ છેદ બી તો પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ બાય બી, પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ. આવી રીતના ડાયરેક્ટ લખતા શીખવાનું છે. એવી રીતના ત્રણ ઘટનાના છેદની સંભાવના. કેટલી ઘટનાના છેદની સંભાવના? ત્રણ. પી ઓફ એ છેદ બી છેદ સી, તો કોઈ પણ એકને પહેલા લેવો. માની લેવું કે એ ને, તો પી ઓફ એ. હવે વારો બી નો, તો બી ને એ ને સાપેક્ષે, બી પી ઓફ બી બાય એ. અને હવે સી ને, તો સી કોની સાપેક્ષે? એ ને બી બેવની, એ અને બી, એ અને બી એટલે એ છેદ બી. અને નો મતલબ છેદ, અને નો મતલબ છેદ એટલે એ છેદ બી. સી કોની સાપેક્ષે? એ અને બી ની, એટલે એ છેદ બી ની સાપેક્ષે. તો આવી રીતના તમને લખતા આવડી જશે. હવે આપણે દાખલા ચાલુ કરી દઈએ તો. અને જ્યારે પણ દાખલામાં અને શબ્દ આવે એટલે છેદ સમજવાનું. એટલે કે હવેના દાખલામાં આ શબ્દ આવશે કે આની અને પેલાની સંભાવના શોધો, તો એ છેદ બી. હમણાં અને શબ્દ આવે એટલે છેદ જે આવશે દાખલામાં. કોઈ દાખલામાં ત્રણ ઘટના હશે અને ત્રણેયની સંભાવના શોધો, ત્રણેયની એક સાથે ઉદ્ભવવાની સંભાવના. તો ત્રણેયની એક સાથે ઉદ્ભવવાની સંભાવના એટલે એ છેદ બી છેદ સી. એ છેદ બી છેદ સી નો મતલબ એ પણ ઉદ્ભવે, બી પણ ઉદ્ભવે, સી પણ ઉદ્ભવે. એ યોગ બી યોગ સી નો મતલબ કોઈ એક ઉદ્ભવે, કોઈ બે ઉદ્ભવે કે ત્રણેય ઉદ્ભવે, પણ છેદનો મતલબ ત્રણે ત્રણ. હમણાં યોગનો મતલબ, યોગનો મતલબમાં કાંટો એક, કાંટો બે, કાંટો ત્રણ, પણ છેદનો મતલબ ત્રણે ત્રણ. કાં ખોવાઈ ગયેલો? સાચું જ બોલજે. જુઠ્ઠો, એક નંબરનો જુઠ્ઠો.
એટલે બોર્ડ પર જોતો હતો, તે જોતો નહીં હતો, વિચારતો હું હતો, કોને યાદ કરતો હતો, કોના વિચારોમાં ખોવાયેલો તો એમ પૂછું છું. બોર્ડ પર જોતો હોય ને તો બગ્ગાની મારતો હતો. ચાલો, તો આ લાસ્ટ લેક્ચરમાં મેં તમને આ બધું બનાવેલું તે અહીંયા લખેલું છે. આ બધું નથી લખવાનું, સમજ્યા? આટલું ખાલી લખી કરવાનું. ચલો, દાખલા ચાલુ થાય છે. ઉદાહરણ 8, બરાબર ધ્યાન આપજો. નવા ટોપિકનો પહેલો દાખલો છે. પહેલા 2 દાખલા આપણે ધ્યાન આપીને સમજી લઈએ તો પછીના બધા દાખલા સિમ્પલ લાગશે. ધ્યાનથી એકદમ. હવે લાસ્ટ લેક્ચરમાં આ શબ્દની પણ વાત આવેલી, પુરવણી વગર. પુરવણી વગર એટલે શું? તો કે ભાઈ અહીંયા છે ને રકમને પહેલા એક વખત આખી વાંચી જ લઈએ કે એક પાત્રમાં 10 કાળા રંગના અને 5 સફેદ રંગના દડા છે. દડાઓ છે પાત્રમાં. એક પછી એક એમ 2 દડા પાત્રમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. પાત્રમાં ટોટલ દડા કેટલા છે? 10 ને 5 15. આ 15 દડામાંથી 2 દડા લેવાના છે યાદચ્છિક રીતે. પણ આ 2 દડા કેવી રીતના લેવાના તે સમજો, એક પછી એક. એટલે 2 દડા એક હાથે નથી લેવાના. પહેલા એક દડો લેવો, પછી બીજો દડો લેવો. પરંતુ અહીંયા તમારી પાસે બે ચોઈસ છે, એટલે કે 2 શક્યતા છે કે કાં તો તમે પહેલો દડો લીધો અને એ પહેલો દડો જે લીધો તેને તમારી પાસે જ રાખી મૂક્યો અને પછી બીજો લીધો. અને બીજી ચોઈસ શું છે કે જે તમે પહેલો દડો લીધો તે લીધેલો દડો કયો આવ્યો તે જોઈ લઉં ને પાછો પાત્રમાં મૂકીને બધું મિક્સ કરી નાખો ને પછી પાછો બીજો દડો લેવો. સમજ પડી? એટલે આવી રીતના તમે 2 દડાને પસંદ કરી શકો છો, આ 2 રીતે. તો પુરવણી વગરનો મતલબ એવો થાય કે પહેલો દડો જે લીધો છે તેને પાછો નથી મૂકવાનો. બરાબર છે? અને એમ કે પુરવણી સહિત, તો પહેલો દડો જે લીધો તેને પાછો મૂકીને પાછું મસ્ત મિક્સ કરીને બીજો દડો લેવો. સહિત એટલે મૂકી દેવું, વગર પુરવણી વગર એટલે પસંદ કરેલી પહેલી વસ્તુને પોતાની પાસે રાખવી. કોઈ એકનો મતલબ યાદ રાખો એટલે ગૂંચવાડો નહીં થાય. સમજ્યા? કાં તો પુરવણી વગરને યાદ રાખો કાં તો પુરવણી સહિતને. મેં યાદ રાખેલું છે સહિતને. સહિત એટલે મૂકી દેવું. તમને જે યાદ રહી તે, પરંતુ લોચો નહીં પડવો છે. અહીંયા હવે હું જોતો હતો, એટલે મેં બોલું છું, સ્પીકર કોણ છે અહીંયા? તો જ્યારે કોઈ વ્યક્તિ અહીંયા બોલતો હોય તો એને સાંભળ, એની બાજુ જોવાનું હોય. હા, ખબર નહીં હું જોયા કરતો હોય ને હું કર્યા કરતો હોય. ચાલો, હા એમ જોતા હિક જો. તો મેં તને એક વાત કેમ, તું તારી નજર કેમ સ્થિર નહીં રાખી શકે? આ બહુ જરૂરી છે. કોઈ માણસ સાથે ફેસ ટુ ફેસ વાત કરીએ ને તો જીવ એમ નહીં જોવાય આપણાથી. એમ ફેસ ટુ ફેસ વાત કરતા શીખવું પડે. આ બહુ જરૂરી હોય છે. તારો આત્મવિશ્વાસ બહુ નબળો છે એવું તાર સાબિત થઈ જાય, પછી કોઈ તારે કામ નહીં કરે. હિક જો જીરી વાળે તો એમ જ થઈ જાય, એમ માથામાં હાથ એમ કર્યા કરે, ખોરો એ કર્યા કરે. એવું બધું નહીં હોય. સ્થિર બેસતા શીખ. ભણવાના ટાઈમે ને કોઈ હાથે વાત ચાલતી હોય ત્યારે સ્થિર બેસવું પડે. એટલે સામે વાળો એમ કે નિકાળ. ચાલો, ધ્રુવી યાદ રહેશે ને? પુરવણી સહિત મૂકી દેવો, પુરવણી વગર પોતાની પાસે રાખી મૂકો. ક્લિયર? ચલો, મેં તમને આ લખાઈ દે, આનો મતલબ અહીંયા ટૂંકમાં લખાઈ દઉં. અહીંયા જ જગ્યા છે, અહીંયા ખરું પાડ દે. પુરવણી સહિત એટલે પાછું મૂકી દેવું. બસ, પાછું મૂકી દેવું. પુરવણી વગર એટલે પોતાની પાસે રાખવું. ચલો, તો પાછી એ જ રકમમાં આવી જાઓ કે ભાઈ પાત્રમાં કુલ 15 દડા છે, એક પછી એક એમ 2 દડા પસંદ કરવાના છે પુરવણી વગર. પુરવણી વગર એટલે કે આપણે એક એક કરીને જે 2 દડા પસંદ કરીશું તેમાં પહેલો દડો પસંદ થયો તેને આપણે પાછો મૂકી દેવાનો નથી, પાસે જ રાખવાનો છે. અને પછી બીજો દડો પસંદ કરવાનો છે. યાદચ્છિક રીતે પસંદ થયેલ બંને દડા કાળા રંગના હોવાની સંભાવના કેટલી? બંને દડા કાળા રંગના હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા કુલ 2 ઘટના છે. પહેલી ઘટના કઈ ખબર? તમે એક પછી એક 2 દડા પસંદ કર્યા, તો તમે પહેલા જે પહેલો દડો પસંદ કર્યો એ પહેલી ઘટના છે, અને પછી જે બીજો દડો પસંદ કર્યો તે બીજી ઘટના છે. પહેલી ઘટનાનું નામ છે એ અને બીજી ઘટનાનું નામ છે બી. ઘટના એ નું વાક્ય બોલો. હા, બંને દડા કાળા રંગનામાં એટલે પહેલો દડો બી કાળો
બીજો દરો પણ કારો. એટલે ઘટના એ પસંદ થયેલ પ્રથમ દરો કાળા રંગનો છે. ઘટના બી પસંદ થયેલ બીજો દરો કાળા રંગનો છે. શોધવાનું શું છે? બંને દરા કાળા રંગના તે ઘટનાનું નામ બોલો. બંને એ અને બી બંને. એ છેદ બી. બંને બંને જ્યારે બંનેની વાત આવે એટલે છેદ. સમજ્યા? એટલે અહીંયા વાક્ય સમજવું પડે. તમે આ બંને દરા કાળા રંગના વાક્યને ક્રેક જ નહીં કરી હૈકા તો આ દાખલો જે એકદમ હેલ્લો છે એટલો આરામથી થવાનો છે તે નહીં થશે. કે જે હોઢવાનું છે તે જ ભાન નહીં પડ્યું તો કોઈ દાખલો નહીં થશે. એટલે આ જ વસ્તુ આ ચેપ્ટરમાં મેઇન શીખવાની છે. હવે મેં તમને એક વખત કહી દીધું કે આપણે એ છેદ બીની સંભાવના હોધવાની છે એટલે આ દાખલો અહીંયા જ પતી ગયો. તો જોયા કરો. ચાલ નાવ્યા ધ્યાન આપજે. સૌથી પહેલા કાળા દરા કેટલા છે? 10. સફેદ દરા કેટલા છે? કુલ દરા કેટલા થશે? 15. શું નિદર્શ અવકાશ લખવો છે કોઈ આ 15 દરાનો? બિલકુલ નહીં. કુશ તને મોકો આપવામાં આવે છે. ઘટના એનું વાક્ય બોલ. પ્રથમ દરો કાળા રંગનો આ ઘટના છે. ઘટના એ. કેમ કાળો દરો જ કેમ લીધો? કેમ કે બે દરા કાળા રંગના છે એટલે પહેલો બી કાળા રંગનો, બીજો પણ કાળા રંગનો. ચાલો તો ઘટના એની સંભાવના કેટલી? પી ઓફ એ. પ્રથમ દરો કાળા રંગનો, કાળા દરા છે 10. કેટલામાંથી? 15 માંથી. અહીંયા હવે ભાગ ચલાવી દેજો. 5 દુ 10, 5 તાલી 15. ચાલો એના પછી ઘટના બી. હવે બીજા દરાની પસંદગી. બીજો દરો કયા રંગનો જોઈએ છે? પસંદ કરેલ બીજો દરો કાળા રંગનો હોય. હોવાથી હું હોવાથી? વાક્ય પૂરું થયું. હોય વાક્ય પૂરું. હોવાથી એને શું કરવાનો તો તું? પી ઓફ બી. હવે જોજો અહીંયા જે પસંદગી છે ને, અહીંયા પસંદગી એટલે પુરવણી વગરની પસંદગી છે. કેવી પસંદગી છે? પુરવણી વગરની. અહીંયા એક વાક્ય લખી કાઢીએ. પુરવણી વગરની પસંદગી છે. જો આ પસંદગી પુરવણી વગરની હોય તો વાતને સમજજો. હવે આ ઘટના બી ની સંભાવના એ ઘટના બી ની સંભાવના નથી. એ ઘટના બી ની સંભાવના એ ઘટના બી બાય એ ની સંભાવના છે. કેમ કે હવે પાત્રમાં કુલ 15 દરા નથી. પહેલો દરો જે તમે લીધો તે તમે તમારી પાસે રાખી દીધો એટલે હવે પાત્રમાં 14 દરા છે. હવે પાત્રમાં કાળા દરા 10 નથી. પહેલો દરો કાળો જે હતો તે તમે તમારી પાસે રાખી દીધો એટલે કાળા દરા 9 છે. બરાબર? એટલે કે આ જે એક એક દરો ઓછો થયો તે કોના લીધે? ઘટના એ ના લીધે. એટલે ઘટના બી પર ઘટના એ ની અસર થઈ એટલે ઘટના બી ઘટના એ ને સાપેક્ષે ઉદ્ભવે છે. એટલે અહીંયા બી બાય એ. પી ઓફ બી બાય એ. હવે કાળા દરા 9 છે ને કુલ દરા 14 છે. 9/14. કોને નહીં સમજ પડી? અહીંયા પી ઓફ બી બાય એ કેવી રીતના આવ્યું સમજ પડી ગઈ ને? ઘટના એ ની ઘટના બી પર અસર થઈ એટલા માટે. હવે જો અહીંયા એમ કહેતે ને પુરવણી સહિતની પસંદગી તો અહીંયા પી ઓફ બી બાય એ નહીં આવતે. અહીંયા પી ઓફ બી આવતે અને પી ઓફ બી નો જવાબ પાછો એ જ આવતે 10/15. તમને મારી વાત મગજમાં ઉતરે છે કે તમે અહીંયા બેસીને દિન દહાડે ખુલ્લી આંખે બગ્ગા મારો છો? ચાલો બંને દરા કયા રંગના હોય? કાળા રંગના હોય. તે ઘટના રીનવ તું બોલશે. તે ઘટના કઈ થવાની? બંને દરા કાળા રંગના હોય તે ઘટના એ યોગ બી છે. એ છેદ બી છે. પી ઓફ એ છેદ બી. હવે પી ઓફ એ છેદ બી ના અત્યારે થોડીક વાર પહેલા ગુણાકારના 2 સૂત્ર લખાવ્યા. આ બે માંથી કયું સૂત્ર એનું બહુ ડિટેલમાં કઈ વિચારવાનું નથી. તમારી નજરની સામે જે ઉપર હોય તે જ સૂત્ર. પહેલા છે પી ઓફ એ ને પછી છે પી ઓફ બી બાય એ. ઉપર જે હોય તેનો ગુણાકાર જ ઓટોમેટિક સૂત્ર બની જાય. ચલો હવે ખાલી કિંમત મૂકવાની છે. નાવ્યા પી ઓફ એ બોલ. 2/3. પી ઓફ બી બાય એ 9/14. ચાલો ભાગ ચલાવો. 2 સતામ 14, 3 તાલી 9. તો ફાઇનલ જવાબ છે પી ઓફ એ છેદ બી બરાબર 3/7. યશવંત ચોપડી છે ને? કુસુ ચાલો ખ્યાલ આવે છે બધાને?
કોઈને કઈ તકલીફ? આરામથી સમજ પડી ગઈ આ દાખલામાં? આગળ વધીએ. સાચો જ છે ભાઈ, અત્યારે તું ટેન્શન નહીં લે. નેક્સ્ટ દાખલો, ઉદાહરણ 9. સરખી રીતે ચીપેલા 52 પટ્ટાની ઠોકરીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે 3 પટ્ટા એક પછી એક પસંદ કરવામાં આવે છે. આ વખતે 3 પટ્ટા પસંદ કરવાના એક એક કરીને, પુરવણી વગર. વગર એટલે પહેલું પટ્ટું લીધું, પાસે રાખો, પછી બીજું લેવો, પાસે રાખો. પસંદ કરેલા પટ્ટા પૈકી પ્રથમ 2 પટ્ટા રાજાના અને ત્રીજું પટ્ટું એકો હોવાની સંભાવના. ઘટના એ પ્રથમ પટ્ટું રાજા, ઘટના બી બીજું પટ્ટું રાજા, ઘટના સી ત્રીજું પટ્ટું એકો. અને પછી અહીંયા વચ્ચે શબ્દ જુઓ, અને પહેલું રાજા અને બીજું રાજા અને ત્રીજું એકો, અને શબ્દ આવે એટલે શું કરવાનો? છેદ કરવાનો. બરાબર છે? તો ચાલો, કુલ પટ્ટા 52. કેવી પસંદગી છે? પુરવણી વગરની પસંદગી છે. ઘટનાનું નામ, ઘટના એ. શું લખીશું ઘટના એનું વાક્ય? પ્રથમ પટ્ટું કયા રંગનું પસંદ કરવું હતું? રાજા. પસંદ કરેલ પ્રથમ પટ્ટું, ટૂંકમાં લખી કાઢો તો ચાલે. પ્રથમ પટ્ટું કયું હોય? પ્રથમ પટ્ટું રાજા હોય. કેટલા રાજા છે ભાઈ 52 પટ્ટામાં? 4 રાજા. 52 માંથી ભાગ ચલાવો. 13 ચોક 52, 1/13. એના પછી ધારો કે ઘટના બી રીનવ. બીજું પટ્ટું હવે કયું હોવું જોઈએ? બીજું પટ્ટું રાજા હોય. કેમ રાજા? કેમ કે રકમમાં લખેલું છે રાજા. પી ઓફ બી, હવે 4 રાજામાં 1 રાજા ઓછો થઈ ગયો એટલે 3 રાજા. 52 પટ્ટામાં 1 પટ્ટું ઓછું થઈ ગયું, 51. ભાગ ચલાવે, 17 ટાલી 51. ભાઈ કેલ્સીમાં ટીચાટીચ બિલકુલ નહીં ચાલે. હે, ભાગ ચલાવવાનો છે આવી રીતના આખા ચેપ્ટરમાં. ચાલો એના પછી ધારો કે ઘટના સી રીનવ. બોલી દે આ ઘટના સી. ત્રીજું પટ્ટું એકો હોય. અને આ એકાની સંભાવના કેટલી આવશે મયંક? ભાઈ 2 રાજા ઓછા થયા પણ એકા તો 4 રહ્યા. પણ હા, પટ્ટા હવે થઈ ગયા 50. 2 વડે ભાગ ચલાવીએ તો 2/25. કુશ, છેલ્લું વાક્ય વાંચ. વાંચ જલ્દી છેલ્લું વાક્ય. છેલ્લું વાક્ય, પ્રથમ 2 પટ્ટા રાજાના અને ત્રીજું પટ્ટું એકો હોય. તે ઘટના એ છેદ બી છેદ સી છે. એટલે આની સંભાવના શોધવાની. પી ઓફ એ છેદ બી છેદ સી. સૂત્ર આ જ સૂત્ર છે. અલા લોચો મરાઈ ગયો. તો આ ઘટના બી પર ઘટના એની અસર થઈ એટલે બી બાય એ, અને ઘટના સી પર એ અને બી બેવની અસર થઈ એટલે એ છેદ બી. ચલો, સૂત્ર તમારી નજરની સામે છે. આ 3 નો ગુણાકાર પી ઓફ એ, પી ઓફ બી બાય એ, પી ઓફ સી બાય એ છેદ બી. ચલો, કિંમત પી ઓફ એ 1/13, બી બાય એ 1/17, સી બાય એ છેદ બી 2/25. ભાગ ચલાવો. 2 નો ભાગ નહીં ચાલે, છેદમાં ગુણાકાર. કેલ્સી ઝડપ, કેલ્સી. 13 × 17 × 25. 55/25. હજી બી મેં આગળ કીધું છે તેમ પોઈન્ટમાં નહીં ફેરવવાનું. આ કોઈ જટિલ ગણતરી નથી. ભગવાને આપણને કેલ્ક્યુલેટર આપ્યું છે વાપરવા માટે પરીક્ષામાં, તો કેલ્ક્યુલેટરની મદદથી અપૂર્ણાંકમાં જ જવાબ લાવવાનો છે આપણે. આ તમને કહી દીધું. પોઈન્ટમાં ક્યારે ફેરવવાનું ત્યારે હું તમને કેવા દાખલા આવશે, કેવી ગણતરી હશે, ઓટોમેટિક જ ત્યારે આપણને સમજ પડી જાય કે નહીં હવે આમાં પોઈન્ટમાં જવું પડે. ક્લિયર છે બધાને? ચાલો, તો અહીંયા દાખલો પૂરો થાય છે. કોઈને કઈ તકલીફ આટલે સુધી? નવો ટોપિક, નિરપેક્ષ ઘટનાઓ. કેવી ઘટનાઓ? નિરપેક્ષ. આ ચેપ્ટરનો સૌથી પહેલો ટોપિક કયો હતો? યસ, શરતી સંભાવના. આ તો તું હિન્ટ આપી એટલે, બાકી આ ભાગવત માટે અત્યારે. શરતી સંભાવના. કેવી સંભાવના? શરતી. અને શરતીનો મતલબ શું હતો? એકની સાપેક્ષે બીજી ઘટનાની સંભાવના. હવે અહીંયા નિરપેક્ષને સમજો. નિરપેક્ષ. હવે નિરપેક્ષ એ સાપેક્ષનો વિરોધી શબ્દ છે. સાચી વાત? નિરપેક્ષ એટલે સાપેક્ષનું વિરોધી. એવો જેનો બી મતલબ છે. જોજો, નિરપેક્ષ ઘટના. હવે એક ઘટનાને સાપેક્ષે બીજી ઘટનાની તમારે સંભાવના શોધવાની છે.
તમે ઘટના ઈ ની ઘટના એફ ને સાપેક્ષે સંભાવના શોધી, બરાબર છે, એટલે કે તમે પી ઓફ ઈ બાય એફ શોધો છો. પરંતુ આ પી ઓફ ઈ બાય એફ શોધતી વખતે સમજો ઘટના એફ ની ઘટના ઈ પર અસર થાય, ઈ પર કોની અસર થાય? એફ ની. પરંતુ એફે કોશિશ કરી ઈ પર અસર કરવાની, પરંતુ ઘટના ઈ પર ઘટના એફ ની કોઈ અસર નહીં થઈ, બરાબર છે. ઈ ની એફ ને સાપેક્ષે સંભાવના એ ઈ ની સ્વતંત્ર સંભાવના જેટલી આવી, તો એનો મતલબ કે ઈ અને એફ નિરપેક્ષ છે. ઘટના ઈ ઘટના એફ પર આધાર નથી રાખતી, કેમ કે ઈ ની એફ ને સાપેક્ષે સંભાવના શોધવાથી જવાબ એટલો જ આવે છે જેટલો સ્વતંત્ર સંભાવનાનો જવાબ છે, ઈ ની સ્વતંત્ર. સમજ્યા? તે જ રીતના પી ઓફ એફ બાય ઈ બરાબર પી ઓફ એફ થઈ ગયું, તો એનો મતલબ કે ઈ અને એફ નિરપેક્ષ છે. નિરપેક્ષનો મતલબ એક ઘટનાની બીજી ઘટના પર અસર નથી થતી, અને જો એક ઘટનાની બીજી ઘટના પર અસર નહીં થાય ને, તો એ બે ઘટનાની એકબીજાને સાપેક્ષે સંભાવના એનો જવાબમાં કઈ ફરક નહીં પડે, જે સ્વતંત્ર સંભાવના હોય તેના જવાબ જેટલો જ આવે. એ જે લખેલું છે કે બે ઘટના છે ઈ અને એફ, તમે બેવની એકબીજાને સાપેક્ષે સંભાવના શોધો, તો એફ બાય ઈ નો જવાબ એફ ની સંભાવના જેટલો થઈ જશે, અને ઈ બાય એફ નો જવાબ ઈ ની સંભાવના જેટલો થઈ જાય. તો એનો મતલબ એવો સમજવાનો કે ઈ અને એફ કેવી ઘટના છે? નિરપેક્ષ. બરાબર છે. ચાલો હવે દાખલામાં આ વસ્તુ આવશે, નિરપેક્ષ ઘટનાનો ઉલ્લેખ આવશે. ઘણા બધા દાખલા આપણે કરવાના છે. ઓકે, તો વાતને સમજજો. હવે કેટલાક દાખલા એવા આવશે ધ્રુવી કે જેમાં આપણને બે ઘટના આપી દેવામાં આવશે અને પૂછવામાં આવશે કે શું આપેલી બે ઘટના નિરપેક્ષ છે કે નથી. તો એ દાખલા કેવી રીતના કરવાના? શું તમને આજે વ્યાખ્યા આપી છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે આ દાખલામાં? આજે વ્યાખ્યા જો શું આપ એમ રીતના જોતા એક પી ઓફ એફ બાય ઈ બરાબર પી ઓફ એફ ને પી ઓફ ઈ બાય એફ બરાબર પી ઓફ ઈ. શું આ વસ્તુથી આપણે દાખલા કરીશું? ના. દાખલા કેવી રીતના કરવાના છે તેની આખી ગેમ હવે તમે સમજજો. તો ફરી એકવાર પી ઓફ ઈ છે એફ સૂત્ર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ બાય ઈ. ફરી એકવાર પી ઓફ ઈ છે એફ સૂત્ર પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ ઈ બાય એફ. જો ઈ અને એફ કેવી હોય? નિરપેક્ષ. નિરપેક્ષ હોય તો આનો જવાબ કેટલો? આનો જવાબ છે પી ઓફ એફ. આનો જવાબ કેટલો? ક્યારે? નિરપેક્ષ હોય ત્યારે. તો આ શું થઈ ગયું? પી ઓફ ઈ છે એફ બરાબર શું થઈ ગયું? પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. આમાં બી પી ઓફ ઈ છે એફ શું થઈ ગયું? પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. આવું થયું ને? હરખું થઈ ગયું બેઉ? તો એનો મતલબ કે તમારે આ વસ્તુની મદદ લેવાની છે કે જો ઈ અને એફ નિરપેક્ષ હોય ને તો આ વસ્તુ થશે. ઈ અને એફ નિરપેક્ષ હોય તો ઈ અને એફ ના છેદની સંભાવના એ બેવની સ્વતંત્ર સંભાવનાનો ગુણાકાર જેટલી થઈ જશે. ને જો આ વસ્તુ થઈ ગઈ તો સાબિત થઈ જાય છે કે ઈ અને એફ નિરપેક્ષ છે. આ જે મેં વાક્ય બોલ્યો એની અસર બેવ દિશામાં છે. નિરપેક્ષ હોય તો આ વસ્તુ થશે, આ વસ્તુ થઈ તો નિરપેક્ષ. ક્લિયર છે? એ જ વસ્તુ અહીંયા વ્યાખ્યામાં લખેલી છે કે ઈ અને એફ એક જ પ્રયોગ સાથે સંકળાયેલ બે ઘટના છે. જો ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ, તો ઈ અને એફ ને નિરપેક્ષ ઘટના કહેવાય. કેવી ઘટના કહેવાય? નિરપેક્ષ. એટલે કે હવેથી બરાબર ધ્યાનથી મારી વાતને સાંભળી લેજો. જ્યારે બી છેદની સંભાવના શોધવાની આવે ને ત્યારે સવાલ ઊભો થશે કે કયું સૂત્ર વાપરીએ? આ ઉપરવાળું સૂત્ર વાપરીએ કે હમણાં નવું સૂત્ર આવ્યું તે વાપરીએ? તો ત્યારે દાખલામાં ઓળખાણ કરવી પડે કે ઘટના કેવી છે, નિરપેક્ષ છે કે શરતી છે. જો તમે આ વસ્તુ નહીં ઓળખી શક્યા ને તો તમે સૂત્રમાં લોચો મારહો અને દાખલામાં લોચો આવશે. ક્લિયર છે બધાને? એટલે કે આપણે શું ઓળખવાનું છે કવરેજ? ઘટના કેવી છે? નિરપેક્ષ કે શરતી છે, સાપેક્ષ છે. ક્લિયર બધાને? નિરપેક્ષ હોય તો આ સૂત્ર પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઇન્ટુ પી ઓફ એફ. નિરપેક્ષમાં કશે બાય નહીં આવે, ઊભી લીટી નહીં આવે, તું જેને છેદ બોલે તે નહીં આવે. બરાબર છે? અને સાપેક્ષ હોય તો એફ બાય ઈ વાળું અથવા ઈ બાય એફ વાળું આ સૂત્ર આવશે. આગળના બે દાખલા કર્યા ને તેમાં શબ્દ હતો પુરવણી વગર. પુરવણી વગર એટલે પટ્ટું આપણી પાસે રાખ્યો, દરો આપણી પાસે રાખ્યો એટલે સાપેક્ષ હતી. એટલા માટે આપણે ઉપરનો શબ્દ ઉપરનું સૂત્ર વાપર્યું. પરંતુ આગળના બે દાખલામાં શબ્દ હતે ને પુરવણી સહિત, તો એ આગળના બે દાખલામાં સૂત્ર હર્યું આવતે. પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ એ સૂત્ર આવતે.
સમજ પડી ગઈ તમને મારી વાતમાં? આગળ વધીએ તો આપને, ચાલો એના પછી નોંધ આપેલી છે, ઈ અને એફ નિરપેક્ષ ના હોય. ઈ અને એફ નિરપેક્ષ ના હોય એટલે કે આ વસ્તુ નથી થતી, ડાબા અને જબા સરખી નથી થતી, તો આ ઘટના ઈ અને એફ ને અવલંબી ઘટના કહેવાય. કેવી કહેવાય? અવલંબી. સાપે અવલંબી એકબીજા પર આધાર રાખે. અવલંબી શબ્દ, પરાવલંબી, અવલંબી, આવા શબ્દ ખબર ને કે નવો શબ્દ છે તમારી માટે? આવતો ને ભણવામાં? તો પછી એકદમ શોકિંગ રિએક્શન કેમ આપે છે? આનું રિએક્શન સાથે મને કોઈ મતલબ નથી, કેમ કે મરેલાનું રિએક્શન આપે. ચાલો એના બાજુ જોયા હવે. ચાલો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, પી ઓફ એ છેદ સી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ સી, ને પી ઓફ બી છેદ સી બરાબર પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી, અને પી ઓફ એ છેદ બી છેદ સી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી. તો ત્રણ ઘટના એ, બી અને સી પરસ્પર નિરપેક્ષ ઘટના કહેવાય. નિરપેક્ષ ઘટના. કેવી ઘટના? નિરપેક્ષ ઘટના. નિરપેક્ષ ઘટનાનું પહેલું સૂત્ર તો તમે જોઈ લીધું, આ સૂત્ર. હવે આમાં કેટલી ઘટનાની વાત હતી? બે ઘટના. પરંતુ માની લો કે ત્રણ ઘટનાની વાત હોય. કેટલી ઘટનાની વાત હોય? ત્રણ ઘટના. ને શબ્દ શું હોય? પરસ્પર નિરપેક્ષ. કયો શબ્દ હોય? પરસ્પર નિરપેક્ષ. પરસ્પર. પરસ્પર શબ્દનો મતલબ શું? બે નું. જ્યારે બી પરસ્પર શબ્દ આવે ત્યારે બે ની જોડી બનાવવાની. બરાબર છે રઘુ? કેટલાની જોડી? બે ની જોડી. તો પહેલા એ અને બી ના છેદનો જવાબ જુઓ. તો એ અને બી ના છેદનો જવાબ એ બેવના ગુણાકાર જેટલો થાય કે નહીં જોવાનું. પછી હવે જોડી બદલો, એ ને બી પછી બી ને સી, એનો જવાબ જોવાનો આટલો થાય કે નહીં. પછી જોડી એ ને સી ની જોવાનું કે એટલું થાય કે નહીં. અને પછી ત્રણે ત્રણનું એક સાથે છેદ લેવાનો. અને આ ત્રણે ત્રણના છેદની સંભાવના એ ત્રણે ત્રણની સ્વતંત્ર સંભાવનાના ગુણાકાર જેટલી થાય કે નહીં. જો આ ચાર વસ્તુ એક સાથે થઈ તો એબીસી ને કહેવાય પરસ્પર નિરપેક્ષ. પણ આ ચાર માંથી જો કોઈ એકે બી ધોખો આપ્યો, કોઈ એકે બી દગો આપ્યો, વાત પતી ગઈ. પરસ્પર નિરપેક્ષ નથી. સમજ પડી જશે તમને મારી વાતમાં? ચારે ચાર વસ્તુ એક સાથે થવી જોઈએ. ચારે ચાર. બે ઘટનાને નિરપેક્ષ બતાવવું હોય ને નાવ્યા, તો ખાલી એક જ વસ્તુ બતાવવાની. પણ ત્રણ ઘટનાને પરસ્પર નિરપેક્ષ બતાવવા ડાયરેક્ટ ચાર વસ્તુ. કેટલી વસ્તુ? ચાર વસ્તુ. યાદ રહેશે બધાને? સિમ્પલ જ તો છે. બે કરીને કરવાનું છે. એ છેદ બી, બી છેદ સી, એ છેદ સી, એ છેદ બી છેદ સી. કેટલું સિમ્પલ છે. તો પછી એમાં ટેન્શન શું કરવા લેવાનું? ચલો ઉદાહરણ કરીએ હવે આપણે. એકદમ રેડી ને? ખતરનાક રીતે? ચાલતો ઉદાહરણ 10. એક પાસાને ફેંકવામાં આવે છે. જો ઘટના ઈ એ પાસા પર મળતી સંખ્યા 3 નો ગુણિત છે અને ઘટના એફ એ પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે, તો ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે કે નહીં તે નક્કી કરો. સીધો સવાલ પૂછ્યો કે ઈ અને એફ નિરપેક્ષ છે કે નથી. શું ઈ અને એફ ને એકબીજાની અસર થાય છે કે એકબીજાની અસર નથી થતી? નિરપેક્ષ છે કે નહીં તે ચેક કરવા કીધું. અને જ્યારે પણ નિરપેક્ષ છે કે નહીં તે ચેક કરવા કીધું તો વ્યાખ્યા નંબર 3 આ વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો. જો નિરપેક્ષની વાત આવે ને કોઈ બી દાખલામાં, એટલે આ જ વસ્તુ આવશે, ઉપરની વસ્તુ આવવાની નથી, એટલું યાદ રાખજો. તો મતલબમાં અહીંયા બે ઘટના, પહેલી છે ઈ ને બીજી છે એફ. તમારે ચેક કરવાનું છે ઈ અને એફ નિરપેક્ષ છે કે નહીં. તો તમારે ટોટલ 3 વસ્તુ શોધવાની. ઈ ની સંભાવના શોધો, એફ ની સંભાવના શોધો, ઈ છેદ એફ ની સંભાવના શોધો, અને પછી જુઓ ઈ છેદ એફ નો જવાબ એ ઈ અને એફ ના જવાબનો ગુણાકાર જેટલો છે કે નથી. જો ગુણાકાર જેટલો હોય ધ્રુવી, તો એ બે નિરપેક્ષ છે, નહીં હોય તો નિરપેક્ષ નથી. ચાલો કામ ચાલુ કરીએ. સૌથી પહેલા ઘટના પાસાને ફેંકવાથી, પાસાને કેટલા પાસા ફેંકવાના છે? એક પાસાને ફેંકવાથી મળતો નિદર્શ અવકાશ એસ. ધ્રુવ લખાવજે. એક બે ત્રણ ચાર પાંચ છ. ઘટના ઈ કુશ તું બોલ, રકમમાં જ છે, જોઈને જ બોલવાનું છે. પાસા પર મળતી સંખ્યા 3 નો ગુણિત છે. રીનવ તું ઘટનાના ઘટકો લખાવ, 3 ના ગુણિત લખાવ. 3 એકા. વેરી ગુડ કુશ. કોઈ બી માણસ અકરાઈ જાય. આટલો ટાઈમ આપ્યો તો બી જવાબ નહીં આપ્યો, ને કેવો વાકો બેરીને બાગા મારે. હરકો બે. પાસા પર મળતી સંખ્યા
યુગ્મ છે, એને નહીં કહેતું કઈ. ચલો ધ્રુવ, યુગ્મ સંખ્યા બોલ. 2 4 6. અહીંયા પેલું તો હોદવાનું જ રહી ગયું. ઘટના ઈની સંભાવના હોદવાની રહી ગઈ. પી ઓફ ઈ બોલજો. 2/6 એટલે 1/3. પી ઓફ એફ 3/6 1/2. રઘુ, આપણી વાત થઈ હતી, હવે શું શોધવાનું? ઈ છેદ એફ શોધવાનું. રઘુ ધ્યાન આપ. ઈ અને એફ માં કોમન છગન. પી ઓફ ઈ છેદ એફ એક જ પરિણામ 1/6. હવે તમારે આ બેનો ગુણાકાર ચેક કરવાનો છે. કેટલો થાય આ બેનો ગુણાકાર? પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ બરાબર 1/3 ઇન્ટુ 1/2 1/6. ક્રિસ, શું આ બે હરખા આવ્યા? હા કે ના? અહીં આ બે સરખા છે. પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. તો એનો મતલબ શું સાબિત થઈ ગયું? બોલવાનું, ઈ અને એફ નિરપેક્ષ છે. સાબિત થાય છે કે ઈ અને એફ નિરપેક્ષ છે. કોને નહીં સમજ પડી? આંગળી ઊંચી કરે. ધ્રુવ, કયા સ્ટેપમાં નહીં સમજ પડી? આગળ વધીએ તો આપણે એકદમ ઈઝી. આ જ વસ્તુ પાછી આના પછીના દાખલામાં 2-3 વાર આવશે તો સમજ પડી જશે ને હવે. ચાલો ઉદાહરણ 11, અડધોમાં ગયો તારો. એક સમતોલ પાસાને 2 વખત ફેંકવામાં આવે છે. કેટલી વખત ફેંકવામાં આવે છે? 2 વખત. ઘટના એ પ્રથમ પ્રયત્ન અયુગ્મ સંખ્યા, ઘટના બી બીજા પ્રયત્ન અયુગ્મ સંખ્યા તેમ હોય તો આ કેમ રકમને શું થયું? ભૂસાઈ ગયેલી છે. ચાલો રીનવ, તું એ પનોતી મારવાનું વરદાન લીધેલું છે? મને તારા પર ડાઉટ પૂરેપૂરો છે. તો કહ્યું કે બાપ રે. રીનવ એવું કહેવા માંગે છે કે પનોતી ગેંગનો લીડર છે ને? કયો દાખલો હતો? કોઈને યાદ હોય તો? ઉદાહરણ 11. તો હા, ઘટનાઓ એ અને બી નિરપેક્ષ છે કે કેમ તે ચકાસો. એ અને બી નિરપેક્ષ છે કે કેમ તે ચકાસો. ચાલો તો આ રકમ આપણે લઈ લીધી. તો કામ ચાલુ કરીએ. ભાઈ આ દાખલામાં કઈ એટલે કઈ નવું નહીં મળે. જે કર્યું તે જ કરવાનું. આ વખતે બી પાસો જ છે, પણ આ વખતે પાસાને કેટલી વખત ફેંકવાનો છે? 2 વખત. એક સમતોલ પાસાને 2 વખત ફેંકવાથી મળતો નિડસ અવકાશ એસ બરાબર, ચાલો રીનવ તું લખાવ. એસ છત્રી એમ લખો. છત્રી એમ. એક 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4 5 6. સાબિત કરી દીધું. રીનવે ને કુશે કે હજી આ દાખલાઓની પ્રેક્ટિસ કરી નથી ને બધું હોમવર્ક બાકી. ચાલો ઘટના એ. ઘટના એ નું વાક્ય રકમમાં શું છે? મયંક, પ્રથમ પ્રયત્ન અયુગ્મ સંખ્યા મળે. જો ભાઈ પહેલો પ્રયત્ન એટલે પહેલી વખતમાં અયુગ્મ હોય તે લખાવજો ને. અયુગ્મ ને બીજા પ્રયત્ન બધું જ લેવાનું. 1 2 3 4 5 6. નાવ્યા, કુલ પરિણામ કેટલા થયા ઘટના એમાં? 6 ટાલી 18. કેટલામાંથી? 36. 18 દુ 36 1/2. એના પછી ઘટના બી. ઘટના બી નું વાક્ય બોલે. બીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે. રાઘવ, કયા પ્રયત્ને? બીજા. તો પહેલા પ્રયત્ન 1 થી 6. 1 2 3 4 5 6 ને બીજા પ્રયત્નની અયુગ્મ સંખ્યા કઈ કઈ? 1 3 5. ઘટના બી ની સંભાવના ધ્રુવી 18/36 1/2.
કુશ હવે શું શોધવાનું? એ છેદ બી. બેવમાં કોમન બોલ એ ને બી માં. આ 1 3 5 ને 1 2 3 4 5 6 કોમન થયું 1 3 5 ક્રોસ આ બેવમાં કોમન 1 3 5. કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય છે? 43 9/36 9 ચોક 36. આ બેનો ગુણાકાર કેટલો થાય છે? એટલે નિરપેક્ષ ઘટના છે. P of A 1/2, P of B 1/2, 1/2 into 1/2 એટલે 1/4. એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે A છેદ B ની સંભાવના એ A અને B ની સંભાવનાના ગુણાકાર જેટલી થાય છે. માટે છેલ્લું વાક્ય A અને B કેવી છે? નિરપેક્ષ છે. ચાલો, એટલે હું બકબક કર્યા કરે વચ્ચે વચ્ચે. મોરું બંધ રાખો ને યાર. ચાલો નેક્સ્ટ દાખલો. ઉદાહરણ 12. સેમ દાખલો, કઈ નવીનતા નહીં મળે, એકની એક જ વસ્તુ છે. 3 સિક્કાને એક સાથે ઉછાળવાના છે. આ વખતે ધારો કે ઘટના E 3 છાપ 3 કાંટા, ઘટના F ઓછામાં ઓછી 2 છાપ, ઘટના G વધુમાં વધુ 2 છાપ તેમ દર્શાવે છે. જોડ EF, EG અને FG પૈકી કઈ નિરપેક્ષ છે અને કઈ અવલંબી છે? કઈ નિરપેક્ષ ને કઈ અવલંબી આ ત્રણમાંથી? તો જે નિરપેક્ષ છે તે અવલંબી નહીં કહેવાય, જે નિરપેક્ષ નથી તેને અવલંબી કહેવાય. એટલે નિરપેક્ષ વાળી પ્રોસેસ કરવાની છે. ચાલો એક એક કરીને આપણે પહેલા 3 3ની સ્વતંત્ર સંભાવના શોધીએ. આ વખતે કેટલા સિક્કાને ઉછાળવાના છે? 3 સિક્કાઓને એક સાથે ઉછાળવાથી મળતો ઘટનાની મળતો નિદર્શ અવકાશ S બરાબર. ચાલો કેટલા પરિણામ આવશે? 8. પહેલું HHH, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT. ચલો રકમમાં જોઈને પહેલી ઘટના નામ બોલો. પહેલી ઘટના ખોટું. E 3 છાપ અથવા 3 કાંટા. નિહાર 3 છાપ અથવા 3 કાંટા બોલજે. HHH, TTT. P of E સંભાવના 2/8 1/6. હવે વાતને સમજો. માની લો કે અહીંયા અને લખી દઈ તો 3 છાપ અને 3 કાંટા, તો આમાં તમે શું લખતે? 3 છાપ અને 3 કાંટા. જો શબ્દમાં અઠવાની જગ્યાએ અને કરી દેવામાં આવે તો અહીંયા E બરાબર 5. એવું કયો પરિણામ છે કે જેમાં 3 વખત HB છે ને 3 વખત TB છે? એક સિંગલ પરિણામ શક્ય જ નહીં મળે. જ્યારે 3H હોય ત્યારે 3T નહીં આવે, જ્યારે 3T હોય ત્યારે 3H નહીં આવે. અનેનો મતલબ એક હાથે બેવ થવું જોઈએ, જે શક્ય નથી. બરાબર. એટલે આ બધું જોજો. રકમમાં એક શબ્દ આખા દાખલાની કાયા બદલી નાખે. તમે એમ આ ચેપ્ટર બધી રીતના સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ ઇઝી જ છે, પણ રકમમાં તમને એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ને એટલે પટી જ ગયો દાખલો. કાં વળાંક લઈ લઈ. એટલે મેઇન વસ્તુ એ જ છે, રકમ વાંચતી વખતે ભગ્ગા મારવાનું બંધ કરો. ચાલો ઘટના F ઓછામાં ઓછી 2 છાપ. ચાલો ઓછામાં ઓછી 2 છાપ એટલે 2 કે 2 થી વધુ છાપ. 2 છાપ નહીં તો 3 છાપ. હરખો બેહી જા ભાઈ. 2 છાપ 3 છાપ વાળા પહેલા HHH, હવે 2 છાપ વાળા HHT, HTH, THH. કેટલી થઈ સંભાવના? 4/8 1/2. ચાલો ધ્રુવી ત્રીજી ઘટના બોલતો. G વધુમાં વધુ 2 છાપ એટલે 2 કે 2 થી ઓછી. 2 છાપ 1 છાપ 0 છાપ. તો શોર્ટમાં 3 છાપ વગરના બધા જ. આ બધા આમાં 2 છાપ 2 છાપ 1 છાપ 2 છાપ 1 છાપ 1 છાપ 0 છાપ. સમજ્યા? HHH સિવાયના બધા HHT, HTH, HTT, THH, THT, TTH, TTT. કેટલા પરિણામ થાય છે? 7/8. ચાલો એમ જો હું જોયા કરે અહીંયા ધ્યાન. E ને F નિરપેક્ષ છે કે નહીં તે ચકાસવાનું છે. E ને F તો E છેદ F
વધુમાં વધુ 2 છાપ એટલે 2 કે 2 થી ઓછી છાપ. 2 છાપ, 1 છાપ, 0 છાપ. કોને ટીટીટી લખાયું અહીંયા? બરાબર જ છે. 0 છાપ, બરાબર. આમાં 0 છાપ છે, બરાબર છે. ત્રિપલ, અરે વાહ કુશ, માની ગયા તને, માની ગયા. ચાલો, કેવું પડે. ક્રિસ ઇઝ ઓલવેઝ રાઈટ. સોરી, કુશ ઇઝ ઓલવેઝ. ચાલો ધ્યાન આપજો. તો હવે ઈ અને એફ નિરપેક્ષ છે કે નહીં તે ચકાસવા માટે શું શોધવું પડશે? બોલો ને જલ્દી. ई छेद एफ. एक ही पल में जज्बात बदल दिए, हालात बदल दिए. ई छेद एफ. चलो ई ने एफ में कॉमन. ध्रुव टू तारो वारो. ई ने एफ में कॉमन, बराबर है ध्रुव. एच 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 પછી ટીટીડી છે કોમન બેવમાં. પૈટુ ભાઈ. પી ઓફ ઈ છેદ એફ 1/8. હવે ઈ ને એફ નો ગુણાકાર કરો ને આ બેનો ગુણાકાર કેટલો થાય છે? પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ બરાબર 1/4 ઇન્ટુ 1/2 થઈ જાય છે ને 1/8. હરખું થઈ ગયું. એટલે કે પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. એટલે સાબિત થાય છે કે માટે ઈ કોમા એફ એ નિરપેક્ષ છે. આ જોડ નિરપેક્ષ છે. ચલો હવે કોનો વારો યશવંત? ઈ કોમા જી નો વારો. ચલો ઈ છેદ જી. ઈ ને જી માં કોમન. ઈ ને જી માં કોમન. ખાલી ટીટીટી જ ને? નહીં, હા ટીટીટી, ટ્રિપલ ટી. એટલે આની સંભાવના કેટલી થશે મયંક? બેવનો ગુણાકાર તો બોલો. ઈ ને જી નો ગુણાકાર. ઈ કેટલો? 1/4 ને જી 7/8. 1/4 ઇન્ટુ 7/8. 7/8. આ ચોક 32. આવ્યા ને હરખા? પી ઓફ ઈ છે જી નોટ ઇક્વલ ટુ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ જી. એટલે શું સાબિત થઈ છે? કે ઈ કોમા જી નિરપેક્ષ નથી પણ કેવી છે? અવલંબી છે. અને છેલ્લામાં શું છે હવે? એફ ને જી. એફ છે જી. નાવ્યા જી કા છે? આર્યો. ને આ એફ કોમન બધા જ. ખાલી આ ટીટીટી નહીં લેવાનું. એચએચએચ બી નહીં લેવાનું. એચએચટી, એચટીએચ ને ટીએચએચ. એચએચટી, એચટીએચ, ટીએચએચ. રીનવ જવાબ બોલાનો સંભાવનાનો 3/8. હવે એફ ને જી નો ગુણાકાર કેટલો થાય છે તે મને કે. એફ બોલ. એફ 1/2 ને જી 7/8. ગુણાકાર કરો. 7/16. આ વખતે બી અલગ આવ્યા. એટલે કે પી ઓફ એફ છે જી નોટ ઇક્વલ ટુ પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ જી. સાબિત થાય છે કે માટે એફ કોમા જી અવલંબી છે. એક જ નિરપેક્ષ નીકળી, બાકી બે અવલંબી. અવલંબી એટલે એકબીજા પર આધાર રાખશે, એકબીજા પર અસર થાય છે ઘટનાઓની. બરાબર. ચાલો, કોઈને કઈ તકલીફ આટલે સુધી? ચલો હવે 1 મિનિટ જોઈ લઈએ હજી કેટલાક છે. લાગે પતી જ જશે. 2 ઉદાહરણ છે તો પટાવી દઈએ. ઉદાહરણ 13. જો ઈ અને એફ નિરપેક્ષ હોય તો સાબિત કરો કે ઈ અને એફ ડેશ પણ નિરપેક્ષ છે. રકમને સમજી લો હરખી રીતના. ઈ ને એફ નિરપેક્ષ છે તો સાબિત કરો કે ઈ ને એફ ડેશ બી નિરપેક્ષ. એટલે કે તમે આ બેવ નિરપેક્ષ હોય તો આ બેમાંથી કોઈ એકને ડેશ આપી દીધો તો હવે આ બેવ એટલે કે ઈ ને એફ ડેશ એહો નિરપેક્ષ જ થાય. સમજ્યા? સૌથી પહેલું વાક્ય ઈ ને એફ કેવી છે? અહીં ઈ અને એફ નિરપેક્ષ છે. અને જો નિરપેક્ષ હોય તો શું લખી શકાય? જલ્દી બોલજો. યસ, નિરપેક્ષ હોય તો આપણી પાસે સૂત્ર છે પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. જો નિરપેક્ષ હોય તો આ વસ્તુ લખી શકાય ને જો આ વસ્તુ આવી જાય તો નિરપેક્ષ કહેવાય. સમજી ગયા? ચાલો, ધ્રુવી કોને નિરપેક્ષ સાબિત કરવાની છે? વાંચ છેલ્લું વાક્ય. ઈ અને એફ ડેશ ને. એટલે સાબિત શું કરવું પડે? એવું તો હું લઈ આવીએ છેલ્લા જવાબમાં કે આ બેને નિરપેક્ષ કહેવાય. ઈ છેદ એફ ડેશ બરાબર પી ઓફ ઈ
ઇન્ટુ પી ઓફ એફ ડેશ. જો આ વસ્તુ તમે છેલ્લે જવાબમાં લાવી દીધી તો સાબિત થઈ ગયું કે ઈ અને એફ ડેશ નિરપેક્ષ છે. તો આ છે આપણો ટાર્ગેટ. ડાબા પી ઓફ ઈ છેદ એફ ડેશ સાદુરૂપ. પી ઓફ ઈ છેદ એફ ડેશ નું સાદુરૂપ હું આપશું. કંઈક તો કરવું પડે, અહીંયા અટકી નથી જવાનું. તો કે ભાઈ મેં તમને ગયા વર્ષે 11માં ને આ વર્ષે 12માની શરૂઆતમાં આ ચેપ્ટરની શરૂઆતમાં સૂત્ર લખાવેલા. હા, એફ ડેશ બરાબર 1 માઇનસ એફ. આ એફ ડેશ છે, આ ઈ છેદ એફ ડેશ છે. ઈ છેદ એફ આખાનો ડેશ બી નથી, ખાલી એફ નો ડેશ. એટલે કેમ કે વાંચવાનું કરો. રોજ 2 મિનિટ હો તમારે મેં જે કરાવ્યું હોય આગળનું તે રોજ વાંચવું જોઈએ. આવું ખાલી મેથ્સમાં નહીં, તમે સાયન્સના વિદ્યાર્થીઓ છો, ફિઝિક્સમાં કેમેસ્ટ્રીમાં આગળનું ભૂલી જાઓ તો કેમ આગળ વધાશે? ઉભો રહે, પાછળનું ભૂલી જાઓ તો કેમ આગળ વધાશે? આને લખાય પી ઓફ ઈ માઇનસ એફ. એ માઇનસ બી નું સૂત્ર એ છેદ બી ડેશ. તો એનું રિવર્સ એ છેદ બી ડેશ એટલે એ માઇનસ બી. છેદ આવે તો માઇનસ પાડવાનું અને પાછળ જેના પર ડેશ હોય તેનો ડેશ નીકળી જાય એટલે એફ નો ડેશ નીકળી જાય ને છેદનું થઈ જાય માઇનસ. હવે આનું સૂત્ર બોલો, બોલો પી ઓફ ઈ માઇનસ એફ નું સૂત્ર. બધું ભૂલી ગયેલા, બધું જ. પી ઓફ એ માઇનસ બી નું સૂત્ર પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. આ ચેપ્ટરના પહેલા જ દિવસે લખાવેલા સૂત્ર. લખાવવાનું સૂત્ર. નેક્સ્ટ સ્ટેપ કહી શકશો હવે તમે? હવે પી ઓફ ઈ બેઠું પી ઓફ ઈ છેદ એફ. પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. ઘટના ઈ ને એફ નિરપેક્ષ છે ને, પરિણામ 1 માંથી આ કિંમત આવી. પી ઓફ ઈ કોમન કૌંસમાં 1 માઇનસ પી ઓફ એફ. હવે સૂત્ર 1 માઇનસ, ચૂપ ચૂપ, 1 માઇનસ પી ઓફ એફ. સૂત્ર પી ઓફ બોલો એફ ડેશ. તો પછી જ્યારે બોલવાનું હોય ત્યારે નથી બોલતા. ભાઈ જો ટાર્ગેટ જો આવી ગયું. માટે સાબિત થાય છે કે ઈ અને એફ ડેશ કેવી છે? નિરપેક્ષ છે. તો શોર્ટમાં તમારે હવે એટલું સમજી જવાનું કે બે નિરપેક્ષ ઘટના હોય ને તો એ બે માંથી કોઈ એકનો ડેશ લેવાથી જે થઈ તેહો નિરપેક્ષ જ. હવે માની લો અહીંયા તમે એફ નો ડેશ લીધો, પણ માની લો કે તમે એફ નો ઈ નો ડેશ લેતે તો શું ઈ ડેશ અને એફ નિરપેક્ષ થતે? હા. માની લો કે બેવનો જ ડેશ લઈ લે, ઈ ડેશ અને એફ ડેશ એ નિરપેક્ષ થતે? હા. એ જ અહીંયા નીચે લખેલું છે કે ઈ ડેશ ને એફ બી નિરપેક્ષ, ઈ ડેશ ને એફ ડેશ બી નિરપેક્ષ. અને આ બે વસ્તુને તમારે સાબિત કરવી હોય તો તમે કરી શકો છો તમારી જાતે. અને તમારી બોર્ડની પરીક્ષામાં આ સાબિતી પૂછાઈ બી શકે છે. એમ તો આઈએમપી નથી, પણ પૂછવી હોય તો પૂછી શકાય, પેપર સેટરની ઈચ્છા. તો એ જ તમારા માટે હોમવર્ક. એકવાર ટ્રાય કરજો ઘરેથી, પાટિયા બેહારજો આવી રીતના ને લઈ આવજો જવાબ. અને બીજી એક વસ્તુ, હવે પછી કોઈ પણ દાખલામાં આ જે દાખલો છે, આ ઉદાહરણ 13 ના નીચેનું બોક્સ, એમાં જે ભયના તેને એક સૂત્ર માની લેવાનું, એક પરિણામ માની લેવાનું ને એનો ઉપયોગ બેફિકર દાખલામાં કરવાનો. તમને દાખલામાં એમ કહે કે ઈ ને એફ નિરપેક્ષ છે તો તમારે એફ ડેશ તો કશે દેખાય તો એનો નિરપેક્ષમાં લઈ લેવાનું. સમજી ગયા? ચાલો ઝડપથી છેલ્લો દાખલો કરી નાખીએ આજનો. ઉદાહરણ 14. ધ્યાન આપજો બધા. જો એ અને બી બે નિરપેક્ષ ઘટના હોય તો સાબિત કરો કે એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના 1 માઇનસ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ છે. રકમમાં સમજ પડી કઈ? રીનવ કેટલી ઘટનાની વાત છે? બે ઘટના. કઈ બે ઘટના? એ ને બી કેવી છે? નિરપેક્ષ છે. કોની સંભાવના શોધવાની છે? કોની સંભાવના શોધવાની છે? એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટનાની ઉદ્ભવવાની સંભાવના શોધવાની છે. અને જવાબમાં કઈ બી કરીને આવું લાવવાનું છે. આ જવાબ તમને આપી દીધો, બસ એ જવાબ લઈ આવો. તો સૌથી પહેલા અહીં એ અને બી કેવી ઘટનાઓ છે? એ અને બી નિરપેક્ષ છે. અને જો એ અને બી નિરપેક્ષ હોય તો એનો મતલબ પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. પણ એ વસ્તુ અહીંયા નહીં લખીશ, કેમ કે હવે જો એ અને બી નિરપેક્ષ હોય ને તો ખાલી એ અને બી નિરપેક્ષ નથી,
હા એટલે ગમે ત્યાં ગમે તેની એન્ટ્રી પર હે એટલે હવે ડાયરેક્ટ જ્યાં જેની એન્ટ્રી પર હે તેનું વાક્ય કાઉન્સમાં આપણે લખશું. ચાલો, એ અને બી નિરપેક્ષ છે. હવે કઈ ઘટનાની સંભાવના શોધવાની છે? પી ઓફ એ અને બી માંથી ઓછામાં ઓછી એક, ઓછામાં ઓછી એક, કાઉન્સ પૂરો. ચાલો, આ સંભાવના તમારે શોધવાની છે. સૌથી પહેલા આનું સંકેત લખાવો. એ અને બી માંથી ઓછામાં ઓછી એક, એનો સંકેત શું? એ છેદ બી, એ યોગ બી, ઓછી. યસ, આ બી પહેલા જ દિવસે ભણાવી દીધેલું. બરાબર છે નાવ્યા? ઓછામાં ઓછી એકનો મતલબ કાંટો એક કાંટો બેવ, એટલે કે યોગ. જો બે હોય, બે હોય તો જ છે, પણ આ તો કાંટો બેવ કાંટો કોઈ એક બી, એટલે યોગ. ભાઈ કુશ, તને એમ સમજ પડી જશે, પણ તને આજ લખતા નહીં આવડે ને ખરેખર આ ચેપ્ટર નકામું થઈ જાય. તો ધ્યાન આપ, બરાબર એક્ટિવ રહે. જ્યારે સ્ટાર્ટિંગ હોય ને ત્યારે આ ચેપ્ટરમાં બહુ એક્ટિવ રહેવું પડે, બાકી આ આખું ચેપ્ટર ત્યાં જ પતી જશે. પી ઓફ એ યોગ બી. ચલો, પી ઓફ એ યોગ બી, આગળ વધો. જવાબ હું લાવવાનો છે એકવાર જુઓ. ડેશની એન્ટ્રી કરાવો, ડેશની. એવું કયું સૂત્ર છે કે જે તમને ડેશને ડેશ તરફ લઈ જશે એ યોગ બી માંથી? તો અહીંયા ચાલો હું તમને હિન્ટ આપી દેમ. ડ મોર્ગનના બે નિયમ, ધોરણ 11. પહેલો નિયમ, એ છેદ બી આખાનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. બીજો નિયમ, એ યોગ બી આખાનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. અને ત્રીજું કે એ ડેશ નો ડેશ બરાબર એ પોતે. આટલી વસ્તુ યાદ છે? તો આ એ યોગ બી બરાબર એ યોગ બી ના ડેશ નો ડેશ, એ યોગ બી નો ડેશ ને એનો આખાનો ડેશ. ક્લિયર? એ યોગ બી નો ડેશ, ડ મોર્ગન, એ ડેશ છેદ બી ડેશ આખાનો ડેશ. હવે આને આખાને છે ને તમે એફ સમજો અથવા ઈ સમજો. પી ઓફ ઈ ડેશ, પી ઓફ ઈ ડેશ, સૂત્ર પી ઓફ ઈ ડેશ 1 માઇનસ પી ઓફ ઈ, 1 માઇનસ પી ઓફ ઈ એ ડેશ છેદ બી ડેશ. અને હવે તમારા પેલા વાક્યની એન્ટ્રી પડે છે કે જો એ અને બી નિરપેક્ષ તો એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ, અને નિરપેક્ષ હોય તો આ છેદને ડાયરેક્ટ ગુણાકારમાં લખાય, એટલે પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ સાબિત થઈ ગયું. એ અને બી નિરપેક્ષ એવું રકમ કઈ છે? ઇમ્પ્લાઇઝ એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ. જો એ અને બી નિરપેક્ષ તો એ બેવના ડેશ પણ નિરપેક્ષ થાય, અને જો એ બેવના ડેશ નિરપેક્ષ થાય તો આ જે છે તેના બરાબર ગુણાકારમાં લખાય. આ છે સંભાવનાનો ગુણાકારનો નિયમ. છેદ બરાબર ગુણાકાર જો નિરપેક્ષ હોય તો, ને સાપેક્ષ હોય તો બાજુવાળીના આગળવાળાની સાપેક્ષ છે. તો આની સાથે આપણા ઉદાહરણના અત્યાર સુધીના બધા દાખલા સ્વાધ્યાય સુધીના પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે સ્વાધ્યાય ચાલુ થશે. ચાલો, આવતીકાલે આપણે મળીશું. 30% ચેપ્ટર પતી ગયું છે.